ઉમેશભાઈ, ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્વાભિમાન યાત્રા શું કહેશો? આજે મારી સ્વાભિમાન યાત્રા ગઢડા તાલુકાના ઉગામેડી ખાતે અત્યારે પહોંચી ગઈ છે. આપ જોઈ રહ્યા છો કે ઉગામેડીના લોકો અને ગઢડાની જનતા ખૂબ લોકોનો પ્રેમ અત્યારે મળી રહ્યો છે. અને આ પ્રેમ જોતા એવું લાગી રહ્યું છે કે જે ગત વિધાનસભામાં મને આ મારી બોટાદ વિધાનસભાની ગઢડા વિધાનસભાના લોકોએ ખૂબ પ્રેમ કર્યો હતો, એના હિસાબે હું ધારાસભ્ય બન્યો. અને ફરી વખત તમે જોઈ રહ્યા છો કે ખૂબ લોકોનો મને પ્રેમ મળી રહ્યો છે. એની ઉપરથી લાગી રહ્યું છે કે 15 ભાવનગર લોકસભા આમ આદમી પાર્ટી ખૂબ મોટી લીડથી જીતવા જઈ રહી છે. અને ખૂબ વિશાળ સંખ્યામાં લોકો અત્યારે સ્વયંભૂ ઉમટી રહ્યા છે. અને ચોક્કસપણે અમે ઇન્ડિયા એલાયન્સની જે ભારતમાં સરકાર બનાવવા જઈ રહ્યા છીએ. ઉમેશભાઈ, કયા મુખ્ય મુદ્દાઓ સાથે લોકો સાથે મુલાકાત થઈ રહી છે? અત્યારે અમારે જે મુખ્ય મુદ્દાઓ જે છે ભ્રષ્ટાચારનો, જે તમે જોયું છે કે દેશમાં અત્યારે ખૂબ ભ્રષ્ટાચાર વાપી ગયો છે. આ 10 વર્ષના મોદી સરકારમાં તમે જોયું છે કે બધું અદાણી અંબાણીને વેચી નાખ્યું છે. અત્યારે તમે જોયું છે કે રેલ વેચી નાખી અદાણીને, એરપોર્ટ વેચી નાખ્યા, મોંઘવારી માંજા મૂકી છે, ખેડૂતોને પૂરતા ભાવ નથી આપતા, પાણીનો પ્રશ્ન છે. એટલે કે દેશને આખો નેસ્ત નાબૂદ કરી નાખ્યો. તમે જોયું છે કે મોદી સરકારે લોકશાહી જેવું રહેવા નથી દીધું. લોકશાહીની હત્યા કરવામાં આવી છે. 9 વર્ષના મોદી સરકારના હજી પૂરા નથી ત્યાં 10 વર્ષનો પ્રવેશ કર્યો. 9 જેટલી રાજ્ય સરકારને પડી ભાંગી છે. અને તમે જોયું છે કે તાજેતરમાં ગુજરાતમાં સુરતમાં જે ઘટના બની કે ભાઈ હજી તો ચૂંટણી નથી થઈ. ગુજરાતની અંદર 7 તારીખે લોકો મતદાન કરવાના છે. ત્યાં સુરતના કલેક્ટરે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને લેખિત પ્રમાણપત્ર આપી દીધું કે તમે સાંસદ બની ગયા. એટલે કે આ એક લોકશાહીની હત્યા કરવામાં મોદી અત્યારે સફળ રહ્યા છે. અને અમે આમ પાર્ટી અને આખો દેશ આને વખોડી રહીએ છીએ. કોંગ્રેસના જે કાર્યથી તેમણે આ કામગીરી કરી હશે કે કેમ? ને મેં તમને કીધું કે મોદી સરકાર 2014થી ને 2024 સુધી 10 વર્ષની અંદર 9 થી 10 જેટલા તો રાજ્ય સરકાર પાડી ભાંગી છે. એમાં તો કેટલા અનેક સાંસદો એને ઈડી સીબીઆઈના ડરને કારણે એને ભાજપમાં સામેલ કર્યા. તમે જોયું છે કે માનનીય અરવિંદ કેજરીવાલજી અત્યારે કોઈ પણ પ્રકારનો કામ કર્યા વગર એને જેલમાં નાખી દેવામાં આવ્યા છે. એને સારી નિશારો બનાવી હતી, મહિલાઓને સન્માન આપ્યું હતું અને સારામાં સારી સરકારી સ્કૂલ બનાવી. તેમ છતાં પણ અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા છે. એટલે કે લોકશાહીની હત્યા કરવામાં આ મોદી સરકાર દ્વારા આવી રહી છે. નિલેશ કુંભાણીનો ડર કે પછી કોઈ લાલચ? મેં તમને કીધું એક સીબીઆઈ ઈડીનો દર બતાવી, લોભ લાલચ આપી અને લોકશાહીની હત્યા કરવાનું આ મોદી સરકાર કામ કરી રહી છે. પણ મારી ગુજરાતની, મારી ભાવનગરની જનતા અને મારો ક્ષત્રિય સમાજ, કોળી સમાજ, સમગ્ર બધા સમાજ ભેગા થઈ અને અત્યારે લોકશાહીની હત્યા રોકવા માટે અત્યારે દેશની આઝાદીની લડત અમે લડી રહ્યા છીએ.